દિનેશભાઈ સિયાભાઈ, હું પોમરવાડ ગામનો વતની છું. શું તકલીફ છે? તકલીફમાં કંઈ નથી સાહેબ. અમે બીજા મહિનાની અરજી કરેલી છે અમે ઘઉંની પ્રોફિટમાં ભરવા માટે. તો આવો નંબર આવ્યો મેસેજ આવ્યા પછી અમે અહીંયા આ કાલે 4000 રૂપિયા મેં ટ્રેક્ટરનું ભાડું કરી અને અહીંયા મોડાસા આવ્યા. અહીંયા એટલે આ લોકોએ સાહેબો એવું કહે છે કે અમારી જોડે બારદાન નથી. કોથળા? હા. અમે કાળી મજૂરી કરીને ઘઉં રાતે પોણી વારીના ઘઉં ભેગા કરી ઘઉં પકવીને અમે લઈને આવીએ છીએ. અને અહીંયા આવ્યા પછી આખડા તાપમાં હજી તો કોઈ પકતું નથી અમારો. હું સવારે 7-8 વાગ્યાનો અહીંયા આવીને ઊભો છું, કોઈ જવાબ હરખો આપતું નથી. ખરેખર આ સરકાર હાવ ખરાબમાંથી ખરાબ સરકાર છે, ખેડૂતોને મારવાવાળી સરકાર છે. હા, અત્યાર સુધી હતું બધું સારું હેઠતું હતું, પણ ખેડૂતોને એટલો અત્યારે મરો છે કે તમે અહીંયા 10 ફોન કરો સાહેબોનો, કોઈ સાહેબ હરખો ઉત્તર નથી આપતો અમારો. કે કોઈ પાણીની વ્યવસ્થા નથી, અહીંયા કોઈ છોડેલો કોઈ જગ્યાએ ઉભરવાની વ્યવસ્થા નથી. ટ્રેક્ટર અમારા તાપમાં ઘઉંનો ભરેલો પડી રહ્યો છે. 2 ટ્રેક્ટર લઈને હું આવ્યો છું. તમે ફેબ્રુઆરીમાં અરજી કરી? ફેબ્રુઆરીમાં અરજી કરી, આવી અરજી. ટેકાનો શું ભાવ છે? ટેકાનો ભાવ 570 રૂપિયા ભાવ છે. પોસાય છે? પણ નથી પોસાતો. ખર્ચો અત્યારે 20 થી 25,000 રૂપિયા વીઘા ખર્ચો આવે છે. 20,000 રૂપિયા અમારો, કારણ અમે કાળી મજૂરી કરીને ઘઉં પેદા કરીને લઈને આવીએ છીએ. તો સરકાર 570 તો ચલો સારું ભાઈ, એટલા તો એટલા જે આપો. પ્રાઇવેટમાં કોથળા મળ્યું છે. માર્કેટ કઈ માર્કેટ બંધ રહી અત્યારે? હિંમતનગર માર્કેટ બંધ રહી કે મોડાસા માર્કેટ બંધ રહી? કોઈ માર્કેટ બંધ નથી રહી. બધી માર્કેટો ચાલુ છે. વેપારીઓને કોથળા મળ્યું છે, સરકારને નથી મળતા. અહીંયા લીધા પછી પેમેન્ટ કેટલા દિવસે મળે? પેમેન્ટ 15 દિવસે પેમેન્ટ આવે અમારું. અને પ્રાઇવેટમાં બીજા દિવસે મળી જાય. કોક ભાઈ રોકડા પૈસા આપી દે અમને. ત્યાં ભાવના કરતા સારો મળે? ભાવના કરતા તમારો માલ સારો હોય તો ઓનથી ઊંચો 600 રૂપિયા પણ ભાવ મળે. એટલે મૂળ ખેડૂતની આ દશા. ખેડૂતની દશા એટલે હાવ ભૂંડી કફોડી દશા છે. આ સરકાર ખેડૂતોની સરકાર નથી. આ સરકાર ખેડૂતોની નથી, વેપારીઓની સરકાર છે. આ સાહેબોની સરકાર છે, અમારી નથી.